નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર ઇસમો પર વોચ રાખી અસરકારક તેમજ વધુમાં વધુ સફળ રેડો કેસો કરી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર YM મિશ્રા પોલીસ સ્ટેશનના ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આધારભૂત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલ દાસ રામાચંદાની સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવે છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી હકીકતના આધારે કુંભારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ ₹1,71,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.